ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી આજવા રોડ પાણીની ટાંકી સુધીના અડચણરૂપ દબાણો દૂર કરાયા। એક અમીરની ભૂલ બધા ગરીબ ઉપર ભારી। દર્શક મિત્રો, કોર્પોરેશનના દબાણ શાખાની ટીમ આજે વડોદરા શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈ આજવા રોડ પાણીની ટાંકી સુધીના રસ્તાના અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરીમાં પોલીસ બંદોબસ્ત સાથે જોડાયો હતો। પરંતુ દબાણ શાખાની બેવડી નીતિથી નાગરિકોમાં ચર્ચાઓની કેન્દ્ર સ્થાને રહી હતી કે આયુર્વેદિક 3 રસ્તા પાસેના દબાણો કોની મહેરબાનીથી યથાવત રાખવામાં આવ્યા છે અને આયુર્વેદિકથી પાણીની ટાંકી વિસ્તારના લારી ગલ્લા અને શેડ કયા કારણથી દૂર કરવામાં આવ્યા છે। અહીં એક કહેવત પ્રચલિત છે, ગુના સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યું બકરું એમાં શું ઇન્સાફ। દર્શક મિત્રો, કોર્પોરેશનની દબાણ શાખાનો આટલો મોટો સ્ટાફ હાજર હોવા છતાં કોઈ પણ જવાબદાર અધિકારીએ મીડિયાને ઇન્ટરવ્યૂ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। કારણ શું? 40 ડિગ્રી તાપમાનમાં પોતાના પરિવારનું પાલન પોષણ કરવા મહેનત મજૂરી કરતા ગરીબ લોકોને ક્યાં સુધી રંજાડવામાં આવશે અને ક્યાં સુધી ધંધા રોજગારથી પરેશાન કરશે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે એક અમીરની ભૂલ બધા ગરીબ ઉપર ભારી છે। રિપોર્ટર નઝીર શેખ સાથે આરિફ સૈયદ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.